जैसे अपना चरणों में कोटि कोटि दंडवत प्रणाम। आप परम पूज्य 108 गोस्वामी आभरण बाबा गोपीनाथ ज्योतिपीठना उत्पीय पान आचार्य छो, अमदावाद खाते बिराजो छो। आप श्री वल्लभ संप्रदाय में सिद्धांतो ग्रंथों जानकार छो और बाळपणथी हिंदुस्तान शास्त्रीय संगीत तेम हवेली संगीत तालीम मेळवी छे। आप श्री अनेक वाजिंत्र वगाड़वामां पण खूब पारंगत छो। आप श्री 15,000 થી વધુ કીર્તન રચ્યા છે, તેમાંથી વિવિધ ગ્રંથોમાં મધ્યથી ઉપલબ્ધ છે। આમ રીતે અદ્ભુત રીતે નિત્ય નૂતન પદ સાહિત્યની રચના કરતા રહ્યા છો। આપ ગૌસેવામાં જીવનમાં ખૂબ મહત્વ આપેલ છે। આપનું જીવન ખૂબ સાદગીપૂર્ણ, સાત્વિક, સેવાગણી, વિદ્યા વિલાસી અને સત્સંગરૂપ રહ્યું છે। આપ શ્રી વિવિધ યોજનાઓ કાર્યક્રમ દ્વારા અનેક વૈષ્ણવને પોષણ આપી રહ્યા। કાલે પણ આપને ખૂબ સુંદર રીતે અમને વચનામૃતનો અમને લાભ મળ્યો। આજે પણ કન્ટિન્યુ છે જે આપના ચરણોમાં દંડવત પ્રણામ અને આજના વચનામૃત પુરસ્કાર શ્રી વલ્લભાધીશ કી જય જય। आविराभिनवानंदम भक्त संतापनाशकम मनः करोमि सततम श्रीमन्नटवर प्रियम। लक्ष्मण सुत श्री वल्लभराय स्मरण करता दुष्कृत जाय, कलिजन तरवा नहीं अवरोपाय, यज्ञ पुरुष हरिनाश श्रुति गुण गाय। श्री विठ्ठल सुखकारी नामे निष्पाप थाय नर नारी, दुर्गति सकल निवारी, प्रगट्या श्री व्रजपति रास विहारी। अंगुष्ठ चोषकम गूढ़रस पोषकम स्वल्प संतोषकम कृष्णचंद्रम, गोपिका जन्मनोन्मोद संपादनम, तद विलसिता कृतौ विगत तंत्रम। उपस्थित वैष्णवों, आज खूब आनंद थई रह्यो छे। फरीथी आपना आ ऑनलाइन सत्संग में समाविष्ट थईने आपणे देवकी जी ने स्तुति जोई रह्या हता। तेमां आपणे जोयुं देवकी जी ની સ્તુતિમાં સર્વપ્રથમ 3 શ્લોક જે છે તેમાં મૂળ સ્તુતિ છે, જેમાં આદિદૈવિક સ્વરૂપ, પછી આધ્યાત્મિક સ્વરૂપ અને પછી આદિ ભૌતિક સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે। એ પછી શરણાગતિનો નિર્દેશ બતાડવામાં આવ્યો છે ચોથા શ્લોકમાં, કે જેમાં એમ કીધું કે કાલથી પર ભગવાન છે અને એમની શરણાગતિ જે ગ્રહણ કરે છે તેમને વલ્લભાખ્યાનમાં આજ્ઞા કરે છે એમ તેને કાલ કર્મ નવ બાધે, યમતે શિર ધનુષ ન સાધે, એવો માર્ગ શ્રી વલ્લભવરનો જ્યાં નહીં પ્રવેશ વિધિહર। એ આદિદૈવિક સ્વરૂપની આપણે સેવા કરીએ છીએ પુષ્ટિ માર્ગમાં પણ। તે પછી દેવકીજી ભગવાનને વિવિધ પ્રકારે પ્રાર્થના કરી રહ્યા છે। જેમાં પૂર્વમાં આપણે વાત કરી એમાં એમ કીધું કે સત્વમ ઘોરાદ ઉગ્રસેનાત્મજાનસ્ત્રાહી ત્રસ્તાન વૃત્તિ વિત્રા સહાસી रूपम पौरुषम रूपम चेदम पुरुषम ध्यान दिष्णेम
धिष्णयम मा प्रत्यक्षम मांस दृशा कृषिष्टाः जन्मते मय्यसौ पापो मा विद्यान मधुसूदन समुद्दिजे भवेद्धेतो कंसादहमति। हे भगवान, आप પોતાના જે ભૃત્ય એટલે કે સેવકો છે તે સેવકોના દુઃખોને હરનાર છો, એમના ત્રાસને જે છે તે તમે દૂર કરનાર છો। અને અમે લોકો ખૂબ ત્રસ્ત છીએ આ અત્યાચારી નિર્દય ક્રૂર એવા કંસથી। એ પાપી છે, ઘોરાત્મા છે, એવા આ ઉગ્રસેનના આત્મજથી અમને બચાવો। અને દેવકીજી એમ પણ કહે છે કે આપનું આ જે અલૌકિક સ્વરૂપ છે કે જે શંખ ચક્રથી યુક્ત છે, આયુધો ધારણ કરેલું છે, ચતુર્ભુજ છે, શ્રીયાથી યુક્ત છે, એવા સ્વરૂપને હે ભગવાન આ ચર્મ ચક્ષુઓથી જોવા માટે ઉપલબ્ધ ન બનાવો। એ સ્વરૂપને આપ કંસને ખબર ન પડે તેવી રીતનું કરો, કારણ કે એ કંસ જન્મ જન્મનો પાપી છે, દુષ્ટ છે, એને ખબર ના પડે એવી રીતે એ મધુસૂદન આપનો જન્મ થયો છે એ વસ્તુ એને ખબર ના પડવી જોઈએ। આપના કારણે હું આ કંસથી ડરી રહી છું, કઈ આપને કઈ થઈ ના જાય, કઈ પાછું એવું વાતાવરણ ઊભું ના થઈ જાય કે જે પૂર્વમાં થયેલું છે। મારી બુદ્ધિ જે છે તે અધીર થઈ રહી છે, મને ધૈર્ય ધારણ થતું નથી। આ કંસના ભયથી દેવકીજી કહે છે કે હું અતિશય ઉદ્વિગ્ન થઈ ગઈ છું, મને ખૂબ ઉદ્વેગ થઈ રહ્યો છે, કંઈક થઈ ના જાય, શું થશે। એ ભયથી હું કાંપી રહી છું। વિશ્વાસ કરવો તો આવશ્યક હોય છે, કિંતુ વિશ્વાસ તો છે, કિંતુ મારા અંદર ધૈર્ય નથી રહ્યું। એટલે એના દ્વારા એમ સૂચિત કર્યું કે બુદ્ધિ જે છે તે અધીર ધી કીધું। કહેવાનો તાત્પર્ય કે જેની અંદર ધૈર્યતાની કમી રહી હોય, બુદ્ધિમાં ધૈર્યતાની કમી આવે ત્યારે ઉદ્વેગ ઉત્પન્ન થાય છે। ઘણા લોકો નાની મોટી વાતમાં ઉદ્વેગથી યુક્ત થઈ જતા હોય છે। કઈ લૌકિકમાં ઊંચું નીચું થાય તો મનમાં એમ અધીરતા થઈ જાય, અરે હવે શું થશે, એ ભગવાન આપ શું ઈચ્છો છો, હું તો આટલું બધું આમ કરું છું, તેમ કરું છું। ઘણા લોકો એમ વિચારતા હોય અમે આ કયા કર્મોના ફલ ભોગવી રહ્યા છીએ। આ પ્રકારે બધાને ઉદ્વેગ થતો હોય છે। એક ઉદ્વેગ ક્યારે થાય છે કે જ્યારે ધીરજ ખૂટતી હોય છે। ઘણીવાર એવી પરિસ્થિતિ જીવનમાં થતી હોય લૌકિકત્વે કે જ્યારે ખબર ના પડે કે આગળ હવે શું થશે, એવી પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થાય ત્યારે બુદ્ધિ એ અધીર થાય છે। એક વસ્તુ છે કે અધીર ધી, ધી નો અર્થ છે બુદ્ધિ। હવે આ બધો વિષય બુદ્ધિનો હોય છે। આપણી બુદ્ધિ જો આપણે સ્થિર રાખીએ, મન પોતાનું કાર્ય કરે છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, ચાર વસ્તુ ચાલતી હોય છે સામટી।
એમાં જે બુદ્ધિ છે તેનો સીધો સંબંધ આ ધીરજ સાથે છે, ધૈર્ય સાથે છે. એટલે મહાપ્રભુજી ધૈર્ય પર વિશેષ ચિંતન પોતાનું બતાડે છે ષોડશ ગ્રંથમાં. એ વિવેક, એ ધૈર્ય અને એ આશ્રય, એનો વિચાર પુષ્ટિ માર્ગમાં સવિશેષપણે બતાડવામાં આવેલો છે. કેમ કે આ ધી જે છે તે જ્યારે અધીર થાય છે ત્યારે ચિત્તમાં ઉદ્વેગ થાય છે, અને જ્યારે બુદ્ધિમાં એ વાત બેસી ગઈ હોય, ચિત્તોદ્વેગમ વિધાયાપી હરિર્યદ્યત કરિષ્યતિ તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ ત્યજેત. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ઉદ્વેગ ઉત્પન્ન થયો પછી મનમાં જ્યારે જ્યારે એ પ્રમાણે ભગવાન ઉદ્વેગનું દાન કરે ત્યારે એમ વિચારવું કે આ ભગવાનની જ કંઈક ઈચ્છા છે. તથૈવ તસ્ય લીલા ઇતિ મત્વા ચિંતામ ધૃતમ ત્યજેત. આ ભગવાનની લીલા કંઈક હશે આની પાછળ એવું વિચારીને ચિંતાને તરત ત્યજી દેવી. અહીંયા પણ એ રીતે જ અધીરથી થઈને દેવકીજી કહી રહ્યા છે. એ આ લૌકિકત્વે નથી કહી રહ્યા, એનો વિચાર છે. અહીંયા દેવકીજી વિચારીને કહી રહ્યા છે, હું આપના માટે આ કંસથી ડરું છું. એનાથી સ્પષ્ટ થયું કે દેવકીજી પોતાના માટે નથી ડરી રહ્યા, કિંતુ ભગવાન માટે ડરી રહ્યા છે. તેમાં તત્સુખનો વિચાર થઈ રહ્યો છે. આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં આપણે હંમેશા તત્સુખનો વિચાર કરતા જ હોઈએ છીએ. આપણે કહે છે ને પુષ્ટિ માર્ગમાં એમ તો કોઈનાથી ડરવાની આવશ્યકતા છે જ નહીં. સાવધાની છે, એક ચેતપણું છે. આપણે દુસ્સંગથી ડરવું જોઈએ, આપણે અન્યાશ્રયથી ડરવું જોઈએ. એ બધાથી આપણે ડરીએ છીએ. કેમ? કારણ કે એનાથી તત્સુખનું હનન થાય છે, તત્સુખની હાનિ થાય છે. એના ઠાકોરજીના સુખનો વિચાર નથી રહેતો, અને જીવના બગાડનો એ જે છે તે એક થ્રેટ. કે ભગવાનની સેવાથી કંઈ વિપરીત, ભગવાનના સ્મરણથી કંઈ વિપરીત, ભગવાન પર વિશ્વાસ રહે, ભગવાનનો આશ્રય રહે, એનાથી કંઈક વિપરીત મનમાં આવે, પોતાના નિજી સ્વાર્થ માટે એ પ્રમાણનો ઉદ્વેગ ઉત્પન્ન થાય, એ લૌકિકત્વેનો હોય છે. એનો હંમેશા ત્યાગ કરવો જોઈએ. અને અહીંયા ભગવાન માટે જે અધીરથી થઈ રહી છે, જે બુદ્ધિનું અધીરપણું થઈ રહ્યું છે, ભગવાન માટે, તમારા માટે હે ભગવાન, હું આ કંસથી, આ પાપી કંસથી ડરું છું. જન્મે તે મયસો પાપો મા વિદ્યાન મધુસૂદન સમુદ્વિજે ભવેદ દેતો કંસાદહમ અધીર. અહીંયા એમ કીધું ને, હું આપના માટે આ પાપી કંસથી ડરી રહી છું. હે મધુસૂદન, આપના આ સ્વરૂપને ખબર ના પાડતા આપનો જન્મ મારે ત્યાં થયો છે. આ કંસના કારણે હું અધીરથી થઈ રહી છું, એનાથી ડરી રહી છું, અને હું ધૈર્ય ધારણ કરવા માટે મારી બુદ્ધિ અસક્ષમ થઈ રહી છે. એવું કહેવાનું કારણ આ તત્સુખનો વિચાર થયો છે. એ વસ્તુ હંમેશા ધ્યાનમાં વૈષ્ણવોએ રાખવી. હવે આગળ કહી રહ્યા છે, ઉપસંહર વિશ્વાત્મન નદો રૂપમ અલૌકિકમ શંખ ચક્ર ગદા પદ્મ શ્રીયાજુષ્ટમ ચતુર્ભુજમ. હે વિશ્વાત્મન, હે વિશ્વના આત્મા સ્વરૂપ, જે વિશ્વને ચલાવનાર છે, જે વિશ્વનું પ્રેરક પ્રેરણાનું સ્થળ છે, એવા વિશ્વાત્મન
આ શંખ ચક્ર ગદા પદ્મ અને આ અલૌકિક શોભા શ્રેયાથી યુક્ત જે આપનું આ અલૌકિક સ્વરૂપ છે તેને ઉપસંહાર કરો, એને છુપાઈ લો. શું વિનંતી કરી? ઉપસંહર વિશ્વાત્મન નદો રૂપમ અલૌકિકમ શંખ ચક્ર ગદા પદ્મ શ્રીયાજુષ્ટમ ચતુર્ભુજ. કંસને આપના જન્મનું જ જ્ઞાન ન થાય કોઈ પણ પ્રકારે એવો ભયંકર દ્રશ્ય કે જે થોડા સમય પહેલા પ્રત્યેક બાળકો વખતે અને પછી ઉભા થયા છે, એવું કઈ ના થાય. હવે અમારી અંદર એવી સક્ષમતા પણ રહી નથી. અમારા પ્રાણ છૂટી ગયા, આપના સ્વરૂપના દર્શન નહીં થાય આગળ. એવા ત્રસ્ત લોકો છે, એવું કહી રહ્યા છે. એટલે આવું કઈ ના થાય, એટલે કંસને આપના સ્વરૂપનું જ્ઞાન થાય જ નહીં તેવી પ્રકારની કંઈક લીલા ભગવાન આપ સર્જો. હવે વિચાર બરોબર છે. મહાપ્રભુજી અહીંયા સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે દેવકીજીએ આવું કેમ કીધું કે ઉપસંહર વિશ્વાત્મન નદો રૂપમ અલૌકિક. આ અલૌકિક સ્વરૂપને હે વિશ્વાત્મા ઉપસંહર, આને આપ છુપાઈ લો, આનો ઉપસંહાર કરો. આ સ્વરૂપને આપ ચર્મ ચક્ષુઓથી દેખાય તેવું ન રાખો. આ તો ધ્યાન દિશને છે. ગઈકાલે આપણે ચર્ચા કરી હતી. આ તો ધ્યાન કરવા યોગ્ય સ્વરૂપ છે. આ ચર્મ ચક્ષુઓથી જોવા લાયક સ્વરૂપ નથી સામાન્ય જીવો માટે. શરૂઆતમાં એ કીધું ને, હવે અહીંયા તો સ્પષ્ટપણે કહી રહ્યા છે હે ભગવાન ઉપસંહાર, આ સ્વરૂપનું આપ ઉપસંહાર કરો. આ સ્વરૂપને આપ જે છે તે તત્ક્ષણ સામાન્ય બનાવો, એને આ પ્રમાણે અલૌકિક સ્વરૂપ આપ ના બતાવો. કારણ કે મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે આ અદ્ભુત સ્વરૂપ સાથે આપને ક્યાંય પધરાઈ લઈ જઈ શકાય નહીં. ત્રણ આપણે ગઈકાલે ઓપ્શન જોયા. એક તો ભગવાન ત્યાંથી પધારી જાય, બીજું એ જોયું કે કંસને ત્યાં ને ત્યાં મારી દે, તો જરાસંધ ઇત્યાદિ લોકોથી એમને ભય છે. અને ત્રીજું ઓપ્શન આપણે જોયું હતું કે જો ભગવાન ત્યાં જ બિરાજે તો લોકોનો દ્વેષ અને લોકોને તરત મુક્તિ પ્રાપ્ત થાય. એ બે પ્રકારના ઓપ્શન એમાં પણ જોયા આપણે કે જો તરત મુક્તિ પ્રાપ્ત થાય તો ભક્તિ રસ જે છે તે ભક્તોને વાંછિત છે તે કેવી રીતે પ્રાપ્ત થાય. એટલે અહીંયા એમ કીધું, પહેલા ઓપ્શન સાથે ગયા કે આપને ક્યાંક પધરાવા માટેનો વિચાર થઈ રહ્યો છે, એ પક્ષ ઉત્કૃષ્ટ પક્ષ બન્યો છે. એટલે આપને આ અલૌકિક સ્વરૂપથી, આ અદ્ભુત સ્વરૂપથી તો ક્યાંય પધરાઈ શકાય તેવી સ્થિતિ છે નહીં. કેમ કે ભગવાન તો સાક્ષાત ચતુર્ભુજ સ્વરૂપ પ્રકટ થયા છે એમની સામે. એ મહાત્મ્યથી ભરપૂર સ્વરૂપ પ્રકટ થયા છે, જેમને કોઈ ઉપાડી શકતું નથી. એમની સામે ચર્મચક્ષુઓથી એ સ્વરૂપ દેખાવા જ લભ્ય નથી. તો એમને આ સ્વરૂપથી પધરાઈ જવું કોઈની પોતાની સક્ષમતાથી, એ તો ખૂબ અસંભવ જેવી વસ્તુ થઈ ગઈ. ભગવાનની ઈચ્છા ઉપર આધારિત છે જોકે, પણ એ એવી વાત થઈ. એટલે આ સ્વરૂપનું ઉપસંહાર કરવાની દેવકીજી પ્રાર્થના કરી રહ્યા છે. આ વેદ દ્વારા જાણવા યોગ્ય અલૌકિક રૂપમાં ઉચિત નથી, એટલે આપ આને છુપાયેલું. બીજો પક્ષ એ પ્રમાણે. હવે અહીંયા વિશ્વાત્મન શબ્દનો પ્રયોગ થયો છે.
આ સંબોધનને રૂપના ગ્રહણ માટે અને ઉપસંહારના વિષયમાં સામર્થ્યની સૂચના છે એવું અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે. એટલે કે એનો અર્થ સ્પષ્ટ કરું છું કે આ સ્વરૂપને ગ્રહણ કરીને લઈ જવું, પકડીને ઉચકીને ગ્રહિત કરીને એને લઈ જવું, એ આ સ્વરૂપથી સંભવ નથી બનતું. પહેલી વાત. એમાં સામર્થ્ય છે જ નહીં કોઈ બી જીવનું કે આવી રીતના સ્વરૂપને કોઈ પધરાઈ જાય. એટલે ભગવાન વિશ્વમાં બધા જ રૂપોમાં નું ગ્રહણ અને ત્યાગ પણ કરે છે. એટલે અદપદથી ભગવત સ્વરૂપની અલૌકિકતાનું અભિવ્યક્ત અહીંયા કરી રહ્યા છે. એનાથી સૂચિત એ થયું કે અવતારને ભગવાન તિરોહિત ન કરે. એ ભગવાન આપ અવતારને તિરોહિત ન કરતા, પરંતુ આ અલૌકિકતા જે આપે ધારણ કરી રાખી છે એને માત્ર આપ તિરોભાવ કરો. જો અવતારને ભગવાન તિરોહિત કરી નાખશે તો ભગવાને જે લીધેલો સંકલ્પ છે કે જે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ, જે મને જેવી રીતે ભજે છે એમને હું એવી રીતે ભજું છું. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે, એ જે કોઈ પણ બધી વાત છે એ ધર્મનું સંસ્થાપન કરવું, અધર્મનો નાશ કરવો, એ ભગવાન પોતાનું વિરુદ્ધ પાડવા માટે તો પ્રગટ થયા છે. અને એ કાર્ય જો ભગવાન ન કરે તો આ ત્રસ્ત જીવોને અધર્મથી કોણ બચાવશે? જે અધિકારી જીવો છે મર્યાદાના, પુષ્ટિના, એ બધાને પોતપોતાના અધિકારનું પોષણ કોણ પ્રદાન કરશે? અને અહીંયા દશમ સ્કંદની લીલામાં જે બધા જીવો યથાધિકાર નિરોધ કેવી રીતે સિદ્ધ કરશે, એ પ્રકારની બધી વાતો જે છે તે મનમાં વિચાર આવે છે. એટલે અહીંયા અવતારને તિરોહિત ન કરીને અલૌકિકતા માત્રને તિરોભાવ કરવા કર્તવ્ય છે એવું કીધું છે. એટલે એને ઉપસંહાર કરવા માટે કીધું. અલૌકિકતાને નદો રૂપમાં લૌકિક, એ અલૌકિક રૂપનો ઉપસંહાર કરો. અવતારનો ઉપસંહાર કરો એવું નથી કીધું, પરંતુ અહીંયા કીધું કે આપ આ અલૌકિક સ્વરૂપ જે આપે ધારણ કરેલું છે એને હવે આપ જે છે તે વિરામ આપો. એને આપ વધારે આ સ્વરૂપથી બધાને દર્શન ક્યાંક ના થઈ જાય, મારી બુદ્ધિ કઈક કંસ ના જાણી લે, મારી બુદ્ધિ અધીર થઈ રહી છે. હવે આને આપ જે છે તે કોઈ પણ રીતે, આ કેવું સ્વરૂપ છે તો આગળ કીધું કે અલૌકિક એ અંશ ને દેવકીજી થોડું વર્ણન કરી રહ્યા છે કે કેવું સ્વરૂપ છે કે એ શંખ ચક્ર ગદા પદ્મ શ્રીયા જુષ્ટમ ચતુર્ભુજ, જે ભગવાનના સ્વરૂપને સમેટી લેવાની ભગવાન વાત કરી રહ્યા છે કે આ ભગવાન આપના સ્વરૂપને સમેટી લો, છુપાઈ લો. એની અંદર ભગવાનને ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરેલું છે. શંખ છે, ચક્ર છે, ગદા છે, પદ્મ છે અને શ્રેયાથી યુક્ત છે. શ્રેયા એટલે કે અલૌકિક શોભા, અલૌકિક કાંતિ. શ્રી, જે શ્રીનું અંશ માત્ર લક્ષ્મીજી છે એ બી શ્રી કહેવાય છે. આ સાક્ષાત શોભા ભગવાનની કાંતિ, એ પરબ્રહ્મની સ્વયંના શોભા સ્વરૂપ સ્વામીજી સ્વયં બિરાજમાન છે. એટલે સ્વામીજીને પણ શ્રી ગણીએ છીએ આપણે. એ શોભા છે ભગવાનની. ત્યાં પણ ભગવાન ભલે એકલા પ્રકટ થયા છે, પણ આ શ્રીયા જુષ્ટમ ચતુર્ભુજમ, એનાથી એમ જાણવું જોઈએ કે અલૌકિક શોભા એ ભગવાનની એ કાંત પણ બિરાજમાન છે.
હવે આ સુબોધનીજીમાં અહીંયા એમ કીધું કે આ આયુધોને આપ છુપાઈ લો, અલૌકિક શ્રીને આપ છુપાઈ લો. અને આ 4 ભુજાઓને આપ છુપાઈ લો, 2 જ ભુજા રાખો. એનું કથન એક ઉપલક્ષણ છે કે અલૌકિકતાથી જે ભિન્ન પ્રતીત થાય છે તે બધાને આપ છુપાઈ. 4 ભુજાને છુપાઈ લો નો અર્થ એમ ઉપલક્ષણ રીતે કીધું છે અહીંયા. હવે આ ઉપલક્ષણ શું છે? આ શાસ્ત્રનો વિષય છે એટલે હું જરા એને ચિહ્નિત કરું છું. જેવી રીતે જ્યારે જ્યારે કોઈ પણ વસ્તુનું વર્ણન કરતા કરતા એક વસ્તુ દ્વારા અનેક પહેલુઓ, અનેક વસ્તુઓ અભિસૂચિત કરવામાં જ્યારે આવે, એનું વર્ણન આપોઆપ થઈ જાય એવું માનવામાં આવે, એને ઉપલક્ષણ કહે છે. જેવી રીતે દાખલા તરીકે હું કહું કે અરે વાહ ભગવાન વાહ, આપની આંખો તો કે ખૂબ સુંદર છે. તો આંખો સુંદર છે એના દ્વારા એમ સૂચિત થયું કે ભગવાનની આંખ પણ સુંદર છે, નાક પણ સુંદર છે, કપોલ પણ સુંદર, મુખ પણ સુંદર, હાથ પણ સુંદર, આખું શરીર આપનું સુંદર છે. એ શરીરની સુંદરતાને વર્ણન કરવા માટે આંખનું જ માત્ર વર્ણન કરીને ઉપલક્ષણ રીતે બતાડ્યું કે આ આંખ સુંદર છે. એનો તાત્પર્ય, એનો અર્થ એમ બન્યો કે આ સંપૂર્ણ સ્વરૂપ જે છે તે સુંદર છે. એને કહેવાય છે ઉપલક્ષણ રીત. જેવી રીતે કોકને આપણે કહીએ અરે કે તું અહીંયા તો કે બહુ વિદ્વાન પંડિતો આયા છે, આ તો કે ભાગવતના જાણકાર છે. ભાગવત ઉપલક્ષણ રીતે કેવું કે શ્રીમદ ભાગવતજીના જાણકાર છે તો પછી વેદોના જાણકાર હશે, વેદાંતના જાણકાર હશે, ત્યારે ભાગવતના જાણકાર બન્યા હશે. તો એ એક ઉપલક્ષણ રીતે કહ્યું કે એક પુસ્તકનું નામ દઈને, એક ગ્રંથનું નામ દઈને, એક શાસ્ત્રનું નામ દઈને એની સંપૂર્ણ વિદ્વત્તાને અભિસૂચિત કરી, એને કહેવાય છે ઉપલક્ષણ. આમ ઉપલક્ષણ રીતે કીધું કે આપ જે છે તે આ 4 ભુજાઓને સમેટી લો. કહેવાનો તાત્પર્ય કે આપની આ સંપૂર્ણ અલૌકિકતા આપની અંદર જે આપે રાખી છે, જે લૌકિક જેવી પ્રતીત નથી થતી, એ બધી વસ્તુઓને આપ છુપાઈ લો. બહુ સ્પષ્ટ વાત થઈ ગઈ કે આપ આ પ્રમાણે પોતાના અલૌકિક સ્વરૂપને છુપાડી લો, સંતાડી દો. એ ધ્યાનમાં ન આવે કોઈને કે આપ આવા અલૌકિક સ્વરૂપથી અહીંયા પ્રકટ થયા છે. અહીંયા આગળ કહી રહ્યા છે કે યદ્યપિ લૌકિકતાની સત્તા અંશતઃ આ અલૌકિક સ્વરૂપમાં નથી, તો પણ લોકોને દેખાવા માત્ર માટે પણ એને રાખવું આવશ્યક છે. યદ્યપિ ચતુર્ભુજ રૂપ દેવતાઓ પ્રતિ સાધારણ જેવી વાત છે, કારણ કે દેવતાઓ તો 4 મુખ, 3 નયન, વિભિન્ન સંખ્યા વાળા બાહુ આદિ પ્રસિદ્ધ છે, પરંતુ સર્વસાધારણને પ્રતિ એવું ચતુર્ભુજ સ્વરૂપ પ્રકટ કરવું યોગ્ય નથી. આ પ્રાર્થના છે. યદ્યપિ દેવતાઓમાં પણ આ પ્રકારના સ્વરૂપ જોવા મળતા હોય છે કે 3 મુખ હોય, 4 મુખ હોય, એ લોકવત દર્શન થતા હોય છે. છતાં અહીંયા દેવકીજી કહી રહ્યા છે પરંતુ આ અલૌકિક સ્વરૂપ છે જેની અંદર શ્રીયાજુષ્ટમ ચતુર્ભુજમ એવું શ્રીયાથી યુક્ત સ્વરૂપ છે. આ શોભા, આ કાંત, આ તો કોઈ બી દેવતાઓમાં જોવા નથી મળતી એવી છે. એટલે આપ આનું કોઈ પણ પ્રકારે પોતાની અંદર છુપાવી લો, એનો સંકોચ કરી લો, એવું અહીંયા દેવકીજી કહી રહ્યા છે.
હવે આ સુબોધનીજીમાં શંખ શું છે, ચક્ર શું છે, ગદા શું છે, પદ્મ શું છે, આ બધાનો વિચાર અહીંયા નથી આવ્યો સુબોધનીજી. આગળનો હવે શ્લોક આવી જશે એટલે તમને ને મને સીધા આ સુબોધનીજી ખોલ્યા હોય એટલે વિચાર એમાં આવે કે મહાપ્રભુજીએ કઈ આના પર પ્રકાશ આપણને પાડીને આપ્યો જ નથી. તો એવું નથી. એનો વિચાર પણ આપણે જોવો જોઈએ. આ શંખ શું છે, ચક્ર શું છે, ગદા શું છે, પદ્મ શું છે, એના ઉપર જે વિચાર છે તે ભાગવતજીના સુબોધનીજીમાં દશમ સ્કંદ તૃતીય અધ્યાય ના 7મ શ્લોકમાં જે સુબોધનીજી છે તેમાં મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે જ્યારે ભગવાનનું પ્રાકટ્ય થાય છે. હવે આની સાથે સાથે જન્માષ્ટમીનો જે આપણે ત્યાં સેવાક્રમ છે તેને પણ ધ્યાનમાં લેવો જોઈએ. જન્માષ્ટમીના દાડે આપણે ત્યાં જાગરણમાં તમને ધ્યાન હોય બધા વૈષ્ણવોને કદાચ તો અંધિયારીના પદ ગવાય છે. ભાદો કી અંધિયારી આઠે, भादो की अति रैन अंधियारी, अंधियारी भादो की रात, એ પ્રમાણે 4 કીર્તનો અંધિયારીના ગવાય છે. બધાય 4 જાતની શયનમાં જાગરણમાં આ 4 અંધિયારીના પદ અને 4 પદ જે છે તે રીતના મહાત્મ્યના પદ ગવાય છે. મહાત્મ્યના 4 પદ આપણે ત્યાં રીતના ગવાય છે એ જાગરણ. બંદો ચરણ કમલ જગદીશ, પ્રલય પયોધી જલે ધૃતવાન વેદમ. પછી પદ્મ ધર્યો જનતાપ નિવારણ એક પદ ગવાય છે. એની જ આ ભાવના છે સુબોધનીજી. 4 કીર્તન ગવાય છે. મોહન નંદરાય કુમાર, જય જય લાલ ગોવર્ધનધારી, ઇન્દ્રમાન ભંગ કીનો અને 5મી અષ્ટપદી પ્રલય પયોધી જલિદ્રત માનસી વેદ. ચરણ કમલ બંધો જગદીશ, જે ગોધન સંગ થાય. હવે પદ્મ ધર્યો જન તાપ નિવારણ એ કીર્તન જે છે એમાં આ અલૌકિક ભાવનાનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે વિચાર કરો કે આ ભાવના જ્યારે જાગરણ વખતે આપણા હૃદયમાં વિશુદ્ધપણે સ્ફૂર્ત થાય ત્યારે આપણે પંચામૃત કરીશું ને 12 વાગે. પંચામૃતના વૈષ્ણવ દર્શન કરવા માટે જ્યાં વૈદિક વિધિથી આ ક્રમ થતો હોય છે ત્યાં તમે વૈષ્ણવો દર્શન કરવા આવો છો મંદિરોમાં, અમારે ત્યાં. તો આ જાગરણ ના વખતે જે મહાત્મ્યના પદ ગવાય છે, અંધિયારીના પદ ગવાય છે, એની ભાવના પરિપક્વ થાય, એ સ્ફૂર્ત થાય ત્યારે જ તમે એ ઠાકોરજીનું પ્રાદુર્ભાવ જે થઈ રહ્યું છે 12 વાગે એને તમે હૃદયસ્થ કરી શકો. ઘણા લોકોને વિચાર આવે કે આપણે ત્યાં મહાત્મના પદ રાત્રે કેમ ગવાય છે? અરે આ મહાત્મ તો છે કે જેના કારણે ભગવાન પ્રકટ થયા છે. આ મહાત્મ જ જો નહીં રહે તો ભગવાન પ્રતિ સ્નેહ ની લક્ષણથી, સ્નેહના લક્ષણથી યુક્ત એ ભક્તિ કેવી રીતે થશે? એમાં કીધું પદ્મ ધર્યો જનતાપ નિવારણ. એ કીર્તનમાં છે. એ જ વસ્તુ અહીંયા સુબોધનીજી ના આધારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ અત્યારે કે શંખ ની ભાવના શું છે, ચક્રની ભાવના શું છે. એ કારણ કે પેલી સુબોધનીજીમાં દેવકી સ્તુતિમાં એ સંકેત માત્ર કર્યો છે. હવે વસ્તુ એવી છે કે વારંવાર એકની એક વસ્તુ તો વર્ણન કરશે નહીં, તો એ શું છે એની ભાવના
એ આ પૂર્વમાં જ્યારે ભગવાનનો આ પ્રાગટ્યનો સમય હોય છે એ વખતે જે વર્ણન છે બધું એમાં આ વર્ણન બતાડેલું છે તે આપણે જોઈ રહ્યા છીએ. હવે ભગવાનનો પ્રાદુર્ભાવ થયો છે તેની અંદર શંખ જે છે તે ભગવદ ઇન્દ્રિય સ્વરૂપ છે. કારણ કે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ શંખ એ પ્રાણાત્મક વાયુથી ભરેલું છે. શંખની અંદર એ પ્રાણાત્મક વાયુ સ્ફૂર્ત થયું છે. તેના કારણે એને ભગવદ ઇન્દ્રિય તરીકે અભિસૂચિત કરવામાં આવ્યું છે. આની ધ્વનિથી દૈત્યોના દર્પનો નાશ થાય છે. જેવો શંખનો નાદ થાય છે યુદ્ધમાં ભગવાન દ્વારા, એની ગરજ માત્રથી જે કોઈ પણ પ્રકારના શત્રુઓ છે, દૈત્યો છે, એ બધા દૈત્યો પહેલેથી જ એમનો કોન્ફિડન્સ જે છે તે ચકનાચૂર થઈ જાય છે. એમનો જે એ દર્પ હોય છે એ દર્પ તરત જ નાશ પામી જાય છે એ શંખ માત્રની ગર્જના. એટલે એને આયુધ તરીકે જોયું છે. શંખ કોઈને મારીને થોડી કોઈ શંખ મારે છે, કોઈને મારતા જોયા છે? એ આયુધ તરીકે કેમ અહીંયા કીધું છે? કારણ કે યુદ્ધ થતા પહેલા જ એ દર્પનો નાશ કરી નાખે છે. એની એકમાત્ર ગર્જનાથી આ જે દૈત્યો છે એમના કાળજા જે છે તે આપોઆપ તૂટી જાય છે. યુદ્ધ કરવાની જે છે તે સક્ષમતા એમની રહેતી જ નથી, જેથી કરીને બીજા આયુધ દ્વારા એમને નાશ કરી શકાય. એટલે આ શંખ જે છે તે આયુધ તરીકે બતાડેલું છે. હવે અહીંયા ઇન્દ્રિય તરીકે કીધું એટલે ઇન્દ્રિય પોષણ પણ શંખ પ્રમાણ પ્રાણવાયુથી જ થાય. ઇન્દ્રિયોનું પોષણ એ પ્રાણવાયુ દ્વારા થાય છે. આપણું આ દેહ છે, શરીર, એને દેહ કહેવાય છે. એને જે આસ્વાદન પ્રાપ્ત કરાવે છે આંખ, આ આંખને જે દ્રષ્ટિ છે, આ શ્રવણ શક્તિ છે કાનને, નાકને ઘ્રાણ શક્તિ છે, આ બધું જે છે તે ઇન્દ્રિયના કારણે શ્રવણેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, દર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય એ પ્રમાણે આ 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો છે અને 11મું મન છે. આ પ્રમાણે 11 ઇન્દ્રિયો છે દેહમાં આપણા. આટલો બધો મસાલો છે અંદર. એટલે આ સ્થૂળ શરીર, દેહ, એની અંદર ઇન્દ્રિયો જે છે તે આસ્વાદન વૃત્તિ આપે છે. એની અંદર પછી પ્રાણ સમાયેલો છે. એ પ્રાણથી એ ઇન્દ્રિયોનું પોષણ થાય છે. એટલે અહીંયા પણ એ કીધું કે ભગવાનનો શંખ જે છે તે ભગવદ ઇન્દ્રિય સ્વરૂપ હોવાના કારણે ઇન્દ્રિય પોષણ પણ પ્રાણવાયુથી થાય છે. એ જ રીતે અહીંયા શંખને પણ પ્રાણવાયુથી ભગવાન સ્ફૂર્ત કરે છે. એટલે એ ભગવાનનું ઇન્દ્રિય અહીંયા મહાપ્રભુજીએ ગણ્યું છે, એમાં ભાવના કરી છે. આ થઈ વાત શંખની. સામાન્ય રીતે બધા વિચારતા હોય કે ચક્ર અને ગદાને તો સમજીએ કે ભાઈ આયુધ છે, પણ શંખને કેવી રીતે આયુધ ગણો છો આપ, કે પદ્મને કેવી રીતે આયુધ ગણો છો? એ બધી વસ્તુના અહીંયા કારણ હું સ્પષ્ટ કરવા ઈચ્છું છું. એટલે આ પૂર્વની સુબોધનીજી પણ જે છે તે અહીંયા મેં અનુસંધાનમાં લીધી છે, જેથી કરીને વૈષ્ણવોને આ વસ્તુ સ્પષ્ટ થાય. બહુ ઇન્ટરેસ્ટિંગ, બહુ રસપ્રદ વિષય છે. આ પ્રમાણે શંખ એના ધ્વનિથી, એના નાદથી, એની ગર્જનાથી દૈત્યોનો તર્પહરણ થાય છે. ભગવાન પોતાના પ્રાણવાયુ દ્વારા, પ્રાણાત્મક વાયુ દ્વારા
એનું સિંચન કરે છે, એની અંદર સ્ફૂર્ત કરે છે પ્રાણવાયુને, જેથી કરીને એની ગર્જના આ પ્રમાણે થાય છે. અને આ પ્રાણવાયુથી જ પોષિત જેવી રીતે આ શંખ થાય છે એવી રીતે જ ઇન્દ્રિયો થાય છે. એટલે એ શંખને ઇન્દ્રિય સ્વરૂપ ગણેલું છે. આ વસ્તુ આપણે જોઈએ અત્યારે શંખ વિષય. હવે આવીએ આપણે ચક્ર ઉપર. શંખ ધર્યો રિપુ ઉદર વિદારણ. કીર્તનમાં એ જ વર્ણન આવે છે કે શંખ ધર્યો રિપુ ઉદર વિદારણ. ઉદર એટલે કે હૃદય, એ રિપુ એટલે કે શત્રુ. શત્રુના હૃદયને વિદારવા માટે, એ કાળજાને તોડી નાખવા માટે આ ભગવાને શંખ ધર્યો છે. શંખ ધર્યો રિપુ ઉદર વિદારણ, એનાથી દર્પનો નાશ થાય છે. બરોબર, કીર્તનનો અનુસંધાન જોડે જોડે લેતો જઈશ. હવે આગળ, હવે છે કમલ એટલે કે પદ્મ. પદ્મ પર ચર્ચા કરી રહ્યા છીએ આપણે, ચક્ર પર પછી કરીશું. પહેલા આ બે વસ્તુની ચર્ચા કરી લઈએ. મેં વાત કરી એમ કે જે વસ્તુ આયુધ તરીકે પ્રસિદ્ધ નથી પણ એ આયુધ છે. કેમ કે સીધી રીતે આયુધ નથી. પદ્મ છે અને શંખ છે. એટલે અહીંયા હવે હું પદ્મની ચર્ચા કરી રહ્યો છું. મહાપ્રભુજી જે પ્રમાણે આજ્ઞા કરે છે તે પ્રમાણે સુબોધનીજીમાં જ એ દશમ સ્કંદ તૃતીય અધ્યાય 9મા શ્લોકની સુબોધ. ભગવાનનો દેહ જેવી રીતે ઇન્દ્રિય ગણીએ આપણે શંખને, એવી રીતે દેહ જે છે તે પદ્મ છે. પદ્મ એટલે કે કમળ, અને કમળ બ્રહ્માંડ રૂપ હોવાના કારણે ભગવાનનું સ્થૂળ દેહ છે. એ બ્રહ્માંડ રૂપ છે. અષ્ટકમલ દલ કે છે ને, અષ્ટકમલ દલ છે આ બ્રહ્માંડ. જેવી રીતે અધિક ભાર યુક્ત પદાર્થ ઉપર અધિક ભાર યુક્ત પદાર્થ ઉપર પડવાથી સાધારણ જંતુને પીંચીને રગદોળીને મારી નાખે છે, એવી રીતે જ ભગવાન આ બ્રહ્માંડ રૂપ કમલને ફેરવીને સાધારણ કીટ પતંગ જેવા દૈત્યોને ચાહે તેવી રીતે પીસી દેશે. એ પ્રમાણે ભગવાન અભિસૂચિત કરે છે. કમળનો સંપુટ હોય, તમે જુઓ સામાન્યત્વે કમલનો સંપુટ હોય એની અંદર ભમરી પણ આવીને બેસે તો કમલ બંધ કરી લે તો એ ફૂલાઈ જાય છે, એનો જીવ કઢીને મરી જાય છે. પેલું છે ને સંપુટ માં જ ગયો, અલિસુત પ્રીત કરી જલસુત સો સંપુટ માં જ ગયો. અને અહીંયા તો આ હિલગની ચર્ચા નથી થતી, આ તો દૈત્યોના નાશની ચર્ચા ચાલે છે. એટલે એને કમળથી જેવી રીતે પીંચીને સામાન્ય કીટો, સામાન્ય કીડાઓ, પતંગો જેવી રીતે પોતાનો નાશ પ્રાપ્ત કરી લે છે, એવી રીતે જ ભગવાન આ બ્રહ્માંડ રૂપ કમળને ફેરવીને જે આ દૈત્યો છે એમનો નાશ કરવા માટે સક્ષમ છે, માત્ર કમલ ફેરવી. એટલે એને આયુધ રૂપ જાણ્યું. એ બ્રહ્માંડ રૂપ હોવાના કારણે એ કમલ જે છે તે ભગવત દેહ છે. આ પ્રમાણે સુબોધનીજીમાં મહાપ્રભુજી પદ્મ પર ચર્ચા કરી રહ્યા છે. કીર્તનમાં કીધું પદ્મ ધર્યો જનતાપ નિવારણ. આ પ્રમાણે ભગવાન લોકોના તાપોનું નિવારણ કરે છે. આ જે જીવો, જે ભક્તો
ભગવાન પાસે આવે છે, ભગવાનના શરણે આવે છે, તેમને આ કમલ અતિશય આનંદ પ્રદાન કરે છે, તાપની નિવૃત્તિ કરે, એ ખીલી ઉઠે છે. એટલે અહીંયા કીધું કે આ કમલ રૂપ બ્રહ્માંડ દેહ જેવી રીતે છે એવી રીતે ભગવાનનો દેહ છે. એટલે આયુધ સત્તાથી યુક્ત આવું પદ્મ છે. આ પદ્મ વિષયની વાત સ્પષ્ટ થઈ ગઈ. પદ્મ ધર્યો જનતાપ નિવારણ, ચક્ર સુદર્શન ધર્યો કમલ કર, ભક્તન કી રક્ષા કે કારણ, શંખ ધર્યો રિપુ ઉદર વિદારણ, ગદા ધરી ભક્તન સંહારણ, ભક્તન શું દુષ્ટન સંહારણ, ગદા ધરી દુષ્ટન સંહારણ. હવે ગદાની વાત. હવે આ ભગવત પ્રાણ ગણ્યા છે કારણ કે એ વાયુ તત્વ સાથે સંબંધિત છે. ગદા એને ભગવાનના આદિદૈવિક પ્રાણરૂપ આ ગદા છે એવું અહીંયા મહાપ્રભુજી આટલો માત્ર પ્રકાશ પાડે છે. એટલે અસુરોને નાશ કરતી વખતે ભગવાન આ ગદાનો પ્રહાર કરે છે. એટલે અહીંયા કીધું કે ગદાધરી દુષ્ટન સંહાર, દુષ્ટોનો સંહાર કરવા માટે આ ગદા ધારણ કરેલી છે. પછી કીધું ચક્ર સુદર્શન ધર્યો કમલ કર, ભક્તન કી રક્ષા કે કારણ, ભક્તોની રક્ષા કરવા માટે ચક્ર સુદર્શન ધરેલું છે. એ ભગવાનનું અંતઃકરણ રૂપ છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કારણ કે તેજ રૂપ હોવાના કારણે આ સુદર્શનજી ભગવાનનું અંતઃકરણ છે, તેજ રૂપ છે. મોક્ષ આપવાની ઈચ્છાથી જેમનું વધ ભગવાન કરે તે તેજ રૂપ ચક્ર દ્વારા કરે છે. એનાથી મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે. જે કોઈનું આ પ્રમાણે ચક્ર સુદર્શન દ્વારા સંહાર કર્યો છે. એ તેજ રૂપ છે એટલે અંતઃકરણ છે. અંતઃકરણ પણ તેજ રૂપ હોય છે. એમાં ભાવ આદિ સમાવિષ્ટ થતા હોય છે. જે આપણા સત્વરજ તમ ઇત્યાદિના ભાવ છે એ બધા અંતઃકરણ સ્થિત થાય છે. આત્મા તો સ્વયં ભગવાન છે. એટલે આ ચાર પ્રમાણે દેહ, ઇન્દ્રિય, પ્રાણ અને અંતઃકરણ એ ભગવાનના આ ચાર આયુધ દ્વારા અભિસૂચિત કર્યું. આપણે જેવી રીતે લૌકિક શરીરમાં દેહ, ઇન્દ્રિય, પ્રાણ અને અંતઃકરણ હોય છે એવું ભગવાનને હોતું નથી. દેહ હોય છે તે આપણું અન્નમય છે, ઇન્દ્રિય જે છે આપણા એ મનોમય છે, પ્રાણ જે છે તે પ્રાણમય છે, અંતઃકરણ છે તે વિજ્ઞાનમય છે અને આત્મા જે છે તે આનંદમય છે. અહીંયા આનંદમય ભગવાન સ્વયં પોતે છે એટલે આત્માનો અહીંયા સવાલ જ નથી આવતો. આમ ચાર આયુધ એ ભગવાનના દેહ, ઇન્દ્રિય, પ્રાણ અને અંતઃકરણને અભિસૂચિત કરે છે અને એ પ્રમાણે જ એ આયુધનું ચારે કાર્ય કરે છે. આમ આ ચારે આયુધ વિશે અહીંયા ચર્ચા કરેલી છે. એમ તો અહીંયા પછી ઘણી ચર્ચા કરી છે. પીતાંબર શું છે ભગવાનનું, પછી ભગવાનની અલૌકિક જે કોઈ પણ આ પ્રમાણની ભાવના છે તે આ સુબોધની જે દર્શનીય છે. દશમ સ્કંદ તૃતીય અધ્યાયના 9મા શ્લોક પછીની એ બધા વૈષ્ણવો પોતાની રીતે જુએ એવું અહીંયા સંકેત માત્ર કરું છું. કેમ કે આપણે તો શંખ, ચક્ર, ગદા, પદ્મ એના વિશે ચર્ચા કરવી હતી તે આપણે કરી છે. શ્રીયા જુષ્ટમ ચતુર્ભુજમ એની સાથે પાછા આપણે આવી જઈએ. નહીં તો આજના દિવસમાં દેવકીજીની સ્તુતિ આપણે કરવાની છે. હજી એક શ્લોક આપણો બાકી રહે છે એટલે એને પણ આપણે સારી રીતે વિષયને ન્યાય આપી શકીએ. નહીં તો એ પણ બધા વિષય બહુ સરસ છે કે ભગવાનનું પીતાંબર શું છે, ભગવાને જે
પોતાના અલંકાર ધારણ કરેલા છે તે બધા શું તાત્પર્ય રાખે છે જીવો માટે. આપણા જેવા જીવોએ ભક્તોએ સેવા કરનારાઓએ કેવી રીતે આ બધું સ્વરૂપ સૂક્ષ્મ રીતે સમજવું જોઈએ, સ્થૂળ સ્વરૂપે નહીં પરંતુ સૂક્ષ્મ સમજવું જોઈએ, તે વસ્તુની અહીંયા ચર્ચા મહાપ્રભુજીએ સુબોધનીજીમાં ખૂબ સુંદર રીતે કરી છે. પદ્મ ધર્યો જનતાપ નિવારણ, चक्र सुदर्शन धर्यो कमल कर भक्तन की रक्षा के कारण, शंख धर्यो रिपु उदर विदारण, गदा धरी दुष्टन संहारण, चारों भुजा चारों आयुध धरे नारायण भुव भार उतारण. कीर्तन में कीधु आगळ के आ नारायणे आ चारे आयुधो धर्या छे ए आ भूतलनो भार उतारवा माटे धरेला छे અને એવી રીતે જ ભગવાન પ્રકટ થયા છે. આ તો દીનાનાથ છે. દીનાનાથ દયાલ જગતગુરુ આરતી હરણ ભક્તન ચિંતા, ભક્તોના ચિંતામણી છે આ. કેમ કે એ તો દીન જે છે, જ્યારે ભક્ત દીનતાથી યુક્ત થઈ જાય છે ત્યારે આ સ્વરૂપ પ્રકટ થઈ જાય છે. ત્યારે આ સ્વરૂપ જે છે તે પ્રત્યેક પ્રકારના તાપોનું હરણ કરવા માટે, દુષ્ટોનો સંહાર કરવા માટે, ધર્મનું સંસ્થાપન કરવા માટે આ પ્રકટ થાય છે. परमानंद दास को ठाकुर जे ओसर ओसर छाड़ो जीन. हवे आ प्रमाणे पद्मधर्य जनताप निवारण में पण आज भावना करेली छे. परमानंद दास जी जेवा भगवदीयो तादृशी वैष्णवो एमणे आ बधा पदो जे प्रकट कर्या छे ए खरेखर में आपड़ा जेवा वैष्णवोए विचारवुं जोईए કે આ બધા કોઈ સામાન્ય ભક્તો નતા. આ પ્રકારની ભાવનાઓ એમની હૃદયમાં, એમના હૃદયમાં સ્પષ્ટપણે પ્રકાશિત હતી. આ જે બધા પદો છે, કીર્તન સાહિત્ય છે, તે આ સુબોધનીજી ઇત્યાદિનું પ્રતિબિંબ છે. વૈષ્ણવોએ આ અનુસંધાન દ્વારા આ વસ્તુને ખૂબ સારી રીતે સમજવી જોઈએ. એટલે હું આ ભાર આપીને આ વસ્તુ પર કહી રહ્યો છું કે આપણા કીર્તનો જે છે તે કીર્તન માત્ર કોઈ કવિતાઓ કે કવિ નથી. લોકો કહેવા માટે કહેતા હોય છે કે સૂરદાસ મહાકવિ થયા. અરે મહાકવિથી બહુ મોટા થયા. કવિ તો કોણ હોય છે કે જે પ્રાસ, અંતઃપ્રાસ આ બધું મેળવી લે, એ કવિ બની જાય છે. આ માત્ર એટલી વસ્તુઓ નથી. સારી કોઈ ઉપમા આપી દો એટલે કવિ બની જવાય છે. આ કવિત્વ માત્ર નથી. આ લોકો ભગવદીય છે. આ લોકોને એ ભાવનાઓ સ્ફૂર્ત છે. પ્રત્યક્ષ ભગવાનના દર્શન થઈ રહ્યા છે અને એ ભગવદ જ્ઞાન જે છે, જે હૃદયમાં જે જ્ઞાન સંપાદન થયું છે, એને એ લોકો આ કીર્તન સ્વરૂપે પ્રકટ કરી રહ્યા છે, યશગાન સ્વરૂપે પ્રકટ કરી રહ્યા છે. ન કોઈ પ્રશસ્તિ કાવ્યો એમણે બનાવ્યા છે, આ ભક્તિ કરી છે એમણે. એટલે આ તાદૃશીયત્વ, ભગવદીયત્વ કવિત્વથી ઘણું મોટું છે. એ વસ્તુ બધા વૈષ્ણવોએ સમજવી. હું આગળ વધું છું. એટલે આ પ્રમાણે દેવકીજીએ કીધું કે આ ચતુર્ભુજ સ્વરૂપ જે છે તે આપ તુરંત સમેટી લો. ભગવાન उपसंहर विश्वात्मन नदो रूपम अलौकिकम शंख चक्र गदा पद्म श्रिया जुष्टम चतुर्भुजम. એ પ્રમાણે કીધું કે શંખ ચક્ર ગદા પદ્મ અને શ્રિયા અલૌકિક શોભાથી યુક્ત જે આપનું સ્વરૂપ છે, તેને એ ચતુર્ભુજ સ્વરૂપને આપ ઉપસંહર અને ઉપસંહર કરો અને આ અલૌકિક સ્વરૂપને હે વિશ્વાત્મા આટલું કરો. આગળ કહે છે विश्वम यदेतत् स्वतनौ निशान्ते यथावकाशं पुरुषः परो भवान् बिभर्ति सोयं मम गर्भको भू दहो नृलोकस्य विलंबनम हि तत्. એ પ્રમાણે આગળ કહી રહ્યા છે. દેવકીજી કહી રહ્યા છે છેલ્લા શ્લોકમાં, विश्वम यदेतत् स्वतनौ निशान्ते यथावकाशं पुरुषः परो भवान्. પ્રલય કાલથી
પ્રલય કાલ સમાપ્ત થવા પર સૃષ્ટિકાલમાં આ સંપૂર્ણ વિશ્વ આપના આ બ્રહ્માંડ શરીરમાં ધારણ કરો છો. દેવકીજીને જુઓ કેવું ઉપયુક્ત પ્રમાણે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન છે. સમજવા જેવી વસ્તુ છે. કહી રહ્યા છે પ્રલય કાલની સમાપ્તિ થઈ જવા પર સૃષ્ટિકાલમાં હે ભગવાન આ સંપૂર્ણ વિશ્વ આપ પોતાના બ્રહ્માંડ રૂપ શરીરમાં ધારણ કરેલું છે. આ વિશ્વના વિતાનમાં કોઈ પ્રકારનો સંકોચ ન કરીને જેમનું તેમ આપના દેહમાં આપ રાખો છો. આપ જ પરમ પુરુષ છો. પુરુષ પરો ભવાન. આપ જ હે ભગવાન પરમ પુરુષ છો. એના દ્વારા એમ સૂચિત કર્યું કે આ જગત ભગવાનનું આદિ ભૌતિક સ્વરૂપ છે. તે પ્રલય કાલ પર અક્ષર રૂપ ચરણારવિંદમાં ભગવદ લીલા ધામમાં આખું જગત સમાવિષ્ટ થઈ જાય છે. એ અક્ષર જે છે તે ભગવાનનું આધ્યાત્મિક સ્વરૂપ છે અને એ આધ્યાત્મિક સ્વરૂપ ભગવાનનું ચરણ છે કે જે ભગવાન પોતે આદિ દૈવિક સ્વરૂપ છે. જેનાથી ક્ષર અતીત છે. યસ્માત ક્ષરાતીતો અક્ષરાત અપિચોત્તમ. ગીતાજીમાં ભગવાન કહે છે કે જેનાથી ક્ષર એટલે કે આ જગત શૂન્ય જગત જેનો ક્ષય થાય છે પ્રલય કાલમાં એ ક્ષર અતીત છે જેનાથી અને અક્ષર બ્રહ્મ કે જે ક્ષય નથી થતો એ ભગવાનનું નિત્ય લીલાનું ધામ ભગવાનનું ભગવત ચરણ રૂપ છે. તે એનાથી પણ જે ઉત્તમ છે. અતોસ્મિન લોકે વેદે ચ પ્રથિતા પુરુષોત્તમ. ગીતાજીમાં ભગવાન સ્પષ્ટ આજ્ઞા કરે છે કે એટલે અક્ષર અને અક્ષરથી પર હોવાના કારણે લોક અને વેદમાં હું પુરુષોત્તમ તરીકે પ્રસિદ્ધ છે. અહીંયા પણ દેવકીજી એ જ રીતે કહી રહ્યા છે કે વિશ્વમ યદેતત સ્વતનૌ નિશાંતે યથાવકાશમ પુરુષઃ પરો ભવાન. પુરુષઃ પરો ભવાન. આપ જે છે તે એ પરમ પુરુષ છે. આગળ કહી રહ્યા છે વિભર્ષિ સોયમ મમ ગર્ભગો ભૂદહો નૃલોકસ્ય વિડંબનમ હિતત. એ જ આ બ્રહ્માંડ વિગ્રહ પુરુષ મારા ગર્ભગત થયું છે. આ આશ્ચર્ય છે. એ ભગવાન મારા ગર્ભગત થયા છે તે આશ્ચર્યની વાત છે. આ મનુષ્ય લોકનું મહાન નાટ્ય છે. આનું કારણ છે ભગવાન તો નાટ્ય કરવામાં એમે એક નંબર છે. નટવત વરવત વપુ છે. નટવરલાલ છે. નાટ્ય કરવામાં જેવી રીતે નટ હોય એ તરત વેશ પલટો કરી લે છે. કોઈ કેરેક્ટર માંથી કોઈ કેરેક્ટરમાં તરત ઘૂસી જાય છે. જો સામાન્ય નટ એવી રીતે પોતાના વેશને બદલી નાખે છે, પોતાના કેરેક્ટરાઇઝેશનને બદલી નાખે છે, પોતાના ચરિત્રને બદલી નાખે છે તરત. કોઈ પણ પ્રકારના સંકોચ વગર, કોઈ પણ પ્રકારના ખટકા વગર, કોઈ પણ વિક્ષેપ વગર એવી રીતે જ આ તો નટવર છે. નટોમાં શ્રેષ્ઠ છે. નટવત વરવત વપુ. એવા ભગવાન નટવરલાલ એ પોતાના સ્વરૂપને તરત બદલી નાખે એવા છે. આ કોકવાર આ તો ઘટઘટમાં સમાયેલા છે. તે તો ઘટઘટમાં ઘર કીધું આલમ વર્ણા ગયા.
આ ઘટઘટમાં સમાયેલા છે, અણુ અણુમાં સ્થિત છે અને પોતે જ રમત કરે છે, પોતે જ અધર્મને આચ્છાદિત કરે છે, આસુરી સૃષ્ટિને પોતે બનાવે છે, એને દૈવી સૃષ્ટિ પોતે બનાવે છે, અધર્મનું સંસ્થાપન કરાવે છે, પછી પોતે જ અધર્મનો નાશ કરે છે, પોતે પોતાની સાથે ક્રીડા કરતા રહે છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે. નવીન સંભળાય છે બધા વૈષ્ણવને એમ પૂછું છું. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે, એમ આપણે ચર્ચા કરી. એટલે આપ પરમ પુરુષ છો. આ વિગ્રહ, બ્રહ્માંડ વિગ્રહ મારા ગર્ભગત કેવી રીતે થયું એ આશ્ચર્યની વાત છે. દેવકીજી કહે છે આ લોકોના માટે મનુષ્ય લોકનું આ મહાન નાટ્ય છે, આનું કારણ છે. એ પ્રમાણે દેવકીજી કહી રહ્યા છે. વિડંબનમ હિત વિડંબનમ મહત. હવે આ પાછું પહેલા 3 શ્લોકો છે જે આપણે સ્તુતિ તરીકે જોયા. રૂપમ યત્ત પ્રાહુરવ્યક્ત માધ્યમ જે આપણે જોયું ને બધું, એ પહેલા આદિદૈવિક સ્વરૂપ ભગવાનનું, પછી આધ્યાત્મિક સ્વરૂપ રૂપમ યત્ સ્વતનવ નિશાંતે યથાવકાશમ પુરુષ પરો ભવાન, પછી પહેલા આદિદૈવિક, પછી આધ્યાત્મિક અને આદિભૌતિક, એ ત્રણેય સ્વરૂપને આપણે જોયા. એ જ વસ્તુનું જાણે કે આ રેપિડ રિવિઝન થઈ રહ્યું છે આપણા માટે. એને ફરીથી કન્ક્લુઝિવ રીતે ઉપસંહાર કરતા દેવકીજી અહીંયા કહી રહ્યા છે એને એ જ વસ્તુ. આ પ્રકારે સ્તુતિ એવં પ્રાર્થના કરીને અનંતર થી અનંતર આ શ્લોકથી દેવકીજી નિરોધનું પરિહાર કરી રહ્યા છે. અથવા મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે, અથવા અર્ધ એટલે કે અલૌકિક અંશનો ઉપસંહાર કરીને અર્ધ લૌકિક સમાન અંશ રાખવા માટે, સામર્થ્યતાનું પ્રતિપાદન કરવા માટે વિશ્વનો સ્વકુક્ષિસ્ત રાખવા માટે, વિશ્વને સ્વકુક્ષિસ્ત રાખવા માટે અને સ્વયં મારે કુક્ષિસ્ત થવું એ વિરોધી ગુણનો અનુવાદ કરીને દોનો બંનેમાં થી એક ગુણ મારા કુક્ષિસ્ત રહો, એ પ્રકારે દેવકીજી કહી રહ્યા છે. કહેવાનો તાત્પર્ય આ બધી વસ્તુ જે કોઈ પણ કહેવામાં આવી છે એ વસ્તુને હું સ્પષ્ટ કરું છું. એક સ્વરૂપ ભગવાનનું એવું છે, અહીંયા દેવકીજીએ પોતે સ્વયં વર્ણન કર્યું કે વિશ્વમ યદેતત, આ એતત આ વિશ્વ જે યદ સ્વતનવ નિશાંતે યથાવકાશમ પુરુષ પરો, પ્રલય કાળની સમાપ્તિ થઈ જવા પર આ વિશ્વ જેવી રીતે આપ પોતાના બ્રહ્માંડ રૂપ શરીરમાં ધારણ કરી લો છો, આટલું મોટું સ્વરૂપ આ જગતનું એ આપ સામાન્ય રીતે પોતાની અંદર સમાવિષ્ટ કરી લો છો, ધારણ કરી લો છો. કેમ કે આપનું જ તો આ બાહ્ય અંગ છે, બાહ્ય દેખાવ છે. જગતને આપણા શુદ્ધાદ્વૈત સિદ્ધાંત મુજબ જગતને આપણે પ્રપંચ કહીએ છીએ. પ્રપંચ
ભગવાનનો બાહ્ય દેખાવ જે સત્ય છે, એટલે આપણે આ જગતના પ્રત્યેક પદાર્થોને સત્ય માનીએ છીએ, ન કે માયા માનીએ છીએ. એ પ્રમાણે આપણે શુદ્ધત્વે ને એને અદ્વૈત માનીએ છીએ. એટલે જગતના સ્વરૂપને આપણા સિદ્ધાંત મુજબ આપણે સત્ય માનીએ છીએ. આ સત્ય જગત જે ભગવાનનો દેખાવ માત્ર છે, બાહ્ય દેખાવ છે, પ્રપંચ છે. આ પ્રપંચ શબ્દને ઘણા લોકો આજકાલ છે ને પેલું કોઈ પેલું એના માટે વાપરે છે. કોઈ ષડયંત્ર થતું હોય એને કે આ પ્રપંચ થઈ રહ્યું છે, કોઈ પંચાયત થતી હોય તો કે આ પ્રપંચ થઈ રહ્યું છે. આ એ પ્રમાણે એનો અર્થ અહીંયા વેદાંતમાં નથી લેવાતો. એને આપણે પ્રપંચનો સામાન્ય અર્થ, સીધો અર્થ, સ્પષ્ટ અર્થ એ બને છે કે બાહ્ય દેખાવ હોય એને પ્રપંચ કહેવાય. બાહ્ય બહારનો દેખાવ. એવી રીતે જ ભગવાનનું પ્રપંચ આ જગત છે. આ જગત ભગવાનનું પ્રપંચ છે, તો એને ભગવાન ધારણ કરી લે એમાં શું કોઈ પ્રકારનું આશ્ચર્ય હોઈ શકે? તો આ સંપૂર્ણ જગત ભગવાન આવી રીતે પોતાની અંદર સમાવિષ્ટ કરી લે છે. સૃષ્ટિના અંતમાં, પ્રલય કાળમાં, તો પછી આપ એવા પરમ પુરુષ કે આ જગતને અક્ષર થકી પોતાનામાં સમાવિષ્ટ કરી લો છો. આ આપના આદિ ભૌતિક સ્વરૂપને, પ્રપંચને આપ આધ્યાત્મિક સ્વરૂપ એટલે કે અક્ષર થકી આધિદૈવિક સ્વરૂપમાં સમાવિષ્ટ કરી લો છો. આધિદૈવિક, આધ્યાત્મિક ને આદિ ભૌતિક આ ત્રણેય વસ્તુ આવી ગઈ. એ પ્રમાણે આપ કરી લો છો એટલે આપ પુરુષોત્તમ છો. એવા ભગવાન આપ મારા ગર્ભગત થયા, એ તો ખૂબ આશ્ચર્યની વાત છે. હવે આશ્ચર્ય કેમ ના હોય? આ જગત જેની અંદર આખું સમાવિષ્ટ થઈ જાય છે, એ જગત સાથે ના સંયુક્ત ભગવાન એ મારા ગર્ભમાં. દેવકી ગર્ભરત્ન કીધા ભગવાનને મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્રનામ. આ દેવકીજીના ગર્ભરત્ન કેવી રીતે થઈ ગયા? એ લોકોનું મહાન નાટ્ય છે ભગવાન આપનું. એટલે આ બે પ્રકારની વિપરીત, નોર્થ પોલ સાઉથ પોલ જેવી વાત, આ વિરુદ્ધ ધર્માશ્રય જે દેખાઈ રહ્યો છે, એ વિરાટ થી વિરાટ સ્વરૂપ ભગવાનનું એ મારા ગર્ભગત થઈ જવું, એ પ્રમાણે આ બે પ્રકારની લીલા ભગવાનની શું છે? તેમાં ભગવાન એમ કે, દેવકીજી એમ કહી રહ્યા છે કે હવે આપ એમાંથી એક વસ્તુ જે છે તે ભગવાન રાખો, મારા કુક્ષિગત થયા છો, તો એ પ્રમાણે આપ હવે નાનું બાળક શિશુ હોય એ પ્રમાણનું સ્વરૂપ ધારણ કરી લો. જેવી રીતે ગર્ભમાંથી કોઈ બાળક પ્રકટ થયું હોય એવું થઈ જાઓ ભગવાન. આ તો આપનું સ્વરૂપ ખબર તો પડે છે કે વિશ્વ રૂપમ યદેતત સ્વતનો નિશાંતે યથાવકાશમ પુરુષમ કરો. આ પુરુષોત્તમ સાક્ષાત પ્રકટ થયા છે. એટલે અહીંયા એક પક્ષ એમ કીધો કે હવે યથાવકાશ ભગવાન જેવી રીતે આ વિશ્વને ઉત્પન્ન કરે છે, વિશ્વના સ્વરૂપને બદલે છે, એવી રીતે પોતાના સ્વરૂપને પણ ભગવાન આપ બદલો. નિશાંત શબ્દથી પ્રલય રૂપ નિશાનો અંત થાય અને સૃષ્ટિકાલ સૂચિત થાય છે એના દ્વારા, એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે સુબોધનીજીમાં. પ્રલય કાળમાં તો સૂક્ષ્મ રૂપથી વિશ્વ નું બ્રહ્મમાં નિવાસ થાય છે, સ્થૂલ રૂપથી નહીં. એટલે પ્રલયની સમાપ્તિ પર ઉપસ્થિત થવા વાળા સૃષ્ટિકાલનો નિર્દેશ નિશાંત શબ્દથી કરવામાં આવ્યો છે. આ વસ્તુ બિલકુલ સ્પષ્ટ રીતે અહીંયા
બતાડેલી છે કે આદિ ભૌતિક સ્વરૂપમાંથી આધ્યાત્મિક સ્વરૂપ પ્રતિ કેવી રીતે આ સમગ્ર જગત ભગવાનના અક્ષરમાં અક્ષર સ્વરૂપમાં ભગવાનના ચરણારવિંદમાં ભગવાનના ગોલોક ધામમાં કેવી રીતે પરિવર્તિત થાય છે, અંદર સમાવિષ્ટ થઈ જાય છે. આદિ ભાંતિ વ્યષ્ટિ એક દેશી પણ આપ છો. હવે અહીંયા આગળ આપ આજ્ઞા કરી રહ્યા છે કે આ ભગવાનનું સ્વરૂપ દેવકીજીથી છુપાયું નથી, એટલે ઉક્ત સંમતિના પ્રદર્શનથી દેવકીજી પોતાનું ભગવદ વિષયક મહાત્મ્ય જ્ઞાન સંપન્ન હોવા પર ભગવાનને ભલી ભાંતિ બોધ કરવું અભિષ્ટ ગણે છે. બહુ સ્પષ્ટ વાત થઈ ગઈ કે આ સ્વરૂપ જે છે ભગવાનનું પુરુષઃ પરો ભવાન એ દેવકીજીને સમ્યક પ્રકારથી ઉપયુક્ત પ્રકારથી યોગ્ય પ્રકારથી સ્પષ્ટ પ્રકારથી જાણકારીમાં આવ્યું. કહેવાનો તાત્પર્ય એવો કે આ ભગવાનનું સ્વરૂપ કઈ છુપાયું નથી, ભગવાને સ્પષ્ટપણે સમજણ પડી રહી છે, જાણકારી પ્રાપ્ત થઈ રહી છે, યોગ્ય સંજ્ઞાન થઈ રહ્યું છે, અભિસૂચન થઈ રહ્યું છે કે આ ભગવાન જ પ્રકટ થયા છે. અને એ જ પ્રમાણે દેવકીજી એમની સ્તુતિમાં પણ એમ કહી રહ્યા છે કે આ સાક્ષાત પુરુષ પર્વો ભગવાન પ્રકટ થયા છે. અહીંયા અહો શબ્દનો ઉપયોગ થયો છે એટલે એ આશ્ચર્યનું સૂચન કરે છે. અહો શબ્દ આવ્યો ને, અહો નૃલોકસ્ય વિડંબનમ હિતત, અહો નૃલોકસ્ય વિડંબનમ મહત. મહત શબ્દનું ગ્રહણ કર્યું છે મહાપ્રભુજી અહીંયા. અહો શબ્દ દ્વારા આશ્ચર્ય સૂચન થયું કે આવું વ્યાપક સ્વરૂપ જે બ્રહ્માંડમાં સમાવિષ્ટ નથી થઈ શકતું તે મારા ગર્ભગત થઈ ગયું. આ તો આશ્ચર્યની વાત છે. અહો આવું થઈ ગયું એટલે અહો શબ્દ વાપર્યો છે. મહત શબ્દનો પ્રયોગ કર્યો છે. એના દ્વારા એમ શું કે આપ મહાન સ્વરૂપથી થયા છો, કોઈ સામાન્ય સ્વરૂપ નથી થયા. આ અલૌકિક અનુકરણ જે છે તે સત્ય છે, લોક સાધારણ લૌકિક અનુકરણ નથી. આ એવી રીતે આ કથનથી દેવકીજી પોતાના ગર્ભનો અભાવ સૂચિત કરીને મારું શું સામર્થ્ય છે કે આપને હું ધારણ કરી શકું, આ બધો તો આપનો ખેલ છે, એવી રીતે એ સહજ પોતાની અસક્ષમતા દ્વારા દીનતા સૂચિત કરી રહ્યા છે દેવકીજી કે મારી તો શું વિષાદ છે, અનેકો બ્રહ્માંડ આપના રોમ રોમમાં સમાય છે, ભગવાન એ મારા ગર્ભગત થઈ ગયા. આ તો ખૂબ આશ્ચર્યની વાત છે. ભગવાન આ બીજું કઈ નથી, અમારું આમાં કઈ સામર્થ્ય નથી, પણ આ આપનું નાટ્ય છે, આપનું નાટક છે, આપ નટવર છો. આપ નાટક કરવામાં જે છે તે વિડંબન કરવામાં એ આપ જે છે તે શ્રેષ્ઠ છો. આપ કોણ છો? કયા સ્વરૂપે ક્યાં આપ લીલા કરો છો એ કોઈને ખબર પડતી નથી. કોઈના વશની વાત નથી, કોઈના હાથમાં નથી. કોક વાર આપણે ત્યાં કીર્તનોમાં નથી આવતું વિરુદ્ધ ધર્માશ્રય સ્વરૂપ આવું ભગવાનનું. દેખો દેખો રી જશોદા મૈયા તેરો લલના માઈ ઝૂલે પલના. बाहर देखो तो 12 बरस को और घर देखो तो माई झूले पलना. बाहर देखो तो 12 बरस को, घर देखो तो माई झूले पलना. बैठे कदम तर वेणु बजावे, मुरली में सैन करे ललना. इत गोकुल उत मथुरा नगरी,
માર્ગ ચલન દેહું બલના सूरदास प्रभु मदन मोहन कुंजन केली करे ललना अंगुष्ठ चोषकम गूढ़रस पोषकम स्वल्प संतोषकम कृष्णचंद्र आवा विरुद्ध धर्माश्रयो जे भगवान धारण करीने माटी खाए मोळामां ब्रह्मांड बताड़े इंद्र देवतानु पूजन टाळे गिरिराजीनु पूजन करावे मेघ वर्षा थाय एमां पोते 7 वर्ष को सांवरो 7 कोस दिवस एक हाथ नखना अग्रमा गिरिराजी ने धारण करी आवा विलंबन आवा नाटक आवा नट अलग अलग प्रकारना नटवेश नटवत वरवत वपुः बताड़ी शके छे बीजू कोई बताड़ी शकतुं नथी आवो नटवर कोई थयो नथी के जे आ प्रमाणे विलंबन आ प्रमाणे नाट्य करी शके ए भगवान आपनुं ज मात्र नाट्य छे नहीं तो आवड़ा मोटा ब्रह्मांड में समावा वाला एवा आप हमारा गर्भगत थई शके એવું કેવી રીતે સંભવ છે એ પ્રમાણે અહીંયા દેવકીજી કહી રહ્યા છે અને આ પ્રમાણે ભગવાનના સ્વરૂપની વિશિષ્ટતા બતાડી સર્વ સક્ષમતા બતાડી ભગવાન કંઈ પણ કરી શકે છે બધી સત્તાથી ઉપર છે જે પૂર્વમાં જે કોઈ પણ પ્રકારના શરૂઆતમાં આધિદૈવિક સ્વરૂપને વર્ણન કરતા જે કોઈ પણ પ્રકારના આપણે કહી શકીએ કે સંબોધન દેવકીજીએ કર્યા એ ઉપયુક્ત હતા એ આધિદૈવિક સ્વરૂપ કે જે પોતે रूपम यत्तत् प्राहुरव्यक्त माध्यम ब्रह्म ज्योतिर्निर्गुणम निर्विकारम सत्ता मात्रम निर्विशेषम निरीहम सत्वम साक्षात विष्णुराध्यात्म दीपः ए प्रमाणे आदिदैविक कीधु पछी नष्टे लोके द्विपरार्धावसाने महाभूतेष्वादि भूतम गतेषु व्यक्ते अव्यक्तम काल वेगेन याते भवान एकः शिष्यते शेष संज्ञः ए कीधु आध्यात्मिक योयम कालस्तस्य चेष्टा माहु चेष्टते येन विश्वम निमेषार्धेर्वत्सरान्तो मयि आसां त्वं तेषां क्षेमधाम प्रपद्ये आदि भौतिक स्वरूप पछी मर्त्यो मृत्यु व्याल भीतः पलायन लोकान सर्वान नाप्य गच्छत त्वत् पादाब्जद्रच्छयाद्य मृत्यु रस्माद पैति स्वस्थः शेते मृत्यु रस्माद पैति एना द्वारा शरणागति कीधी 3 श्लोक आदिदैविक आध्यात्मिक आदि भौतिक पछी चौथा श्लोक में आ कीधु शरणागति नो निर्देश कर्यो पछी प्रार्थना आई कि सत्वम घोराद उग्रसेनात्मजान्नस्त्राहि त्रस्तान वृत्ति वित्रासासि रूपम चेदम पौरुषम ध्यान दिष्णयम मा प्रत्यक्षम मांस दृशा कृषिष्टा ए प्रमाणे कीधु कि आप उग्रसेन आत्महत्या हमारी रक्षा करो आप सेवकों ना भयनो निवारण करवा वाला छो आ चतुर्भुज स्वरूप आ चर्म चक्षुओथी दृश्य नथी आ तो ध्यान करवा योग्य छे एम कीधु पछी कीधु के जन्मते मय्यसो पापो महाविद्यान मधुसूदन आपनो जन्म जे छे ते कंसने खबर ना पड़े हे मधुसूदन समुद्र विजय भवेत दे तो कंसादह मधीरधि आ जे छे मारी बुद्धि अधीर थई रही छे आपना प्रागट्यनु आने जानकारी कोई पण प्रकारे प्राप्त ना थाय हूँ धैर्य धारण करी शकती नथी अने पछी कीधु उपसंहार विश्वात्म नदो रूपम अलौकिकम शंख चक्र गदा पद्म श्रीयाजुष्टम चतुर्भुजम एना द्वारा एम सूचित करू हे विश्वात्मा शंख चक्र गदा पद्म अने श्रीयाथी युक्त जे आपनु स्वरूप छे ते स्वरूप ने आप छुपाई लो एने संताड़ी दो एम कीधु अरे छेल्ले एम कीधु के विश्वम यत तत्सदनो विश्वम यदेतत् स्वतनो निशान्ते यथावकाशं पुरुषः परो भवान् बिभर्षि सोयम मम गर्भगो भूत लोकस्य विडंबनम हितत् एना द्वारा एम सूचित कर्यु के प्रलय काल समाप्ति थई जवा पर जे सृष्टि काल थाय छे तेमां संपूर्ण विश्व ने आप पोते धारण करी लो छो एटले आप परम पुरुष प्रकट थया छो अने आप मारा गर्भगत थया ए आश्चर्यनी वात छे आ तो आपनु नाट्य मात्र छे आमा मारू कई सामर्थ्य नथी एम करीने देवकीजी पोताना स्तुतिने अहींया विराम आपे छे।
આના પછી પ્રસંગ એવો આવશે કે જેમાં ભગવાન દેવકીજી વસુદેવજીના સ્વરૂપને બતાડશે. સાંત્વનાનો પક્ષ જે મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરી રહ્યા છે તે આવે છે. આ પ્રમાણે દેવકીજીની સ્તુતિ જે બતાડવામાં આવી છે તે અહીંયા આપણે વિરામ લઈશું. અત્યાર સુધી દેવકીજીની સ્તુતિ સંપૂર્ણ પહેલા દિવસથી આપણે જ્યારથી દેવકીજીની સ્તુતિ ચાલુ કરી છ એપિસોડ આપણા તૈયાર થયા છે આ વસ્તુ પર. દોઢ કલાક આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ. એટલે બધા વૈષ્ણવો જેમના થકી આ વિષયની જિજ્ઞાસા થઈ છે, હું ખરેખર તમે બધા વૈષ્ણવોને ધન્ય માનું છું, બળભાગી માનું છું કે આવા વિષય કે જેના ઉપર કોઈ ચર્ચા થતી નથી, સુબોધનીજીમાં રહેલા જે રહસ્યો છે, જે શ્રી ભાગવત ગુણાર્થ પ્રકાશન પરાયણ મહાપ્રભુજીએ અદ્ભુત રીતે આની અંદર રહેલા ભાગવત શાસ્ત્રની અંદર રહેલા રહસ્યો પ્રકટ કર્યા છે. આપણા માટે કર્યા છે, વૈષ્ણવો માટે કર્યા છે, પુષ્ટિ માર્ગના સેવકો માટે કર્યા છે. એને બધા વૈષ્ણવો સુધી સરળતાથી પહોંચાડવા માટે તમે બધા વૈષ્ણવોએ જે યત્ન કર્યો છે એ ખરેખર સરાહનીય છે. તમે કદાચ મારું બેકગ્રાઉન્ડ જાણતા હો તો હું કોઈ દાડો કોઈની સરાહના નથી કરતો સામાન્યત્વે, પણ હું આજે હૃદયથી તમે બધા વૈષ્ણવોની જે ખૂબ આનંદથી પ્રસન્નતાથી સરાહના કરું છું કે આવા વિષય તમે લીધા, જેથી કરીને વૈષ્ણવો આપણું જે સાચું સિદ્ધાંતમય અને પુષ્ટિ માર્ગમાં ભાવાત્મક ફલાત્મક જે સ્વરૂપ છે તેને સમજવા માટે બધા વૈષ્ણવો યથોચિત રીતે યથાધિકાર રીતે એને જાણી શકે એના માટે તમે પ્રયત્નશીલ થયા. તે ખૂબ આનંદની વાત છે. આચાર્યત્વેન અમને અહીંયા આનંદ થાય છે કે સામાન્ય કથા વાર્તાઓમાં તો આ વિષયો નીકળી ન શકે, કારણ કે 7 દિવસની અંદર સંપૂર્ણ ભાગવતજીનો ક્રમ લેવો તે થતું હોય છે. અને એમાં અમારે પ્રવચન કરવાના આવે, શાસ્ત્રીજી કથા કરતા હોય, અમારે પ્રવચન કરવાના આવે, એમાં એક આ જેવી રીતે શિક્ષા કાર્ય થતું હોય તે રીતે પ્રવચન નથી થઈ શકતા. અને અહીંયા આ ઓનલાઈન સત્સંગમાં અમે લોકો નિત્ય ભગવદ વાર્તા કરીએ છીએ એ રીતે જ અહીંયા આ ભગવદ વાર્તા તમે યથા અવકાશ પર રાખ્યું તે પ્રમાણે બધા વૈષ્ણવોને એ શ્રવણ કરવા મળ્યું હશે. અમે લોકો ઠાકોરજીની કૃપાથી ગત 6-7 વર્ષથી નિત્ય સુબોધનીજીનો આવી રીતે અવગાહન કરીએ છીએ. ઠાકોરજીની કૃપાથી માત્ર મહાપ્રભુજીના ચરણ કમલના એક સેવક તરીકે અમે લોકો મહાપ્રભુજીના ગ્રંથોનું અવલોકન કરવાનો યત્ન કરીએ છીએ. અને આજે અહીંયા તમે બધા વૈષ્ણવ સન્મુખ આ દેવકીજીની સ્તુતિ ઉપર સુબોધનીજી પર ચર્ચા કરીને વિશેષ મને આનંદ થયો છે, વિશેષ મને પ્રસન્નતા થઈ છે. અને આ પ્રસન્નતા બીજા વૈષ્ણવોને પ્રેરણાદાયી બને એવા પણ હું ખાસ કરીને આશીર્વાદ આપું છું કે આવા પ્રકારના પ્રશ્નો અમારા આચાર્યોથી આપ લોકો વૈષ્ણવો કરશો તો અમને પણ અમારું આચાર્યત્વ સફળ કરવાનો એક અવસર પ્રાપ્ત થશે. અમારી ગાદી પર બેસવું અમને જે છે તે સફળ જણાશે. આનાથી વધારે હું અતિશય આનંદ અભિવ્યક્ત કરવા માટે અસક્ષમ છું. એટલે બહુ પાછું મને બોલતા આવડતું નથી. આ બધું વ્યવહારિક કામકાજમાં હું જરા થોડો ઠંડો પડું છું. એટલે હું વધારે કઈ ના કહેતા હું મારા વક્તવ્યને અહીંયા વિરામ આપું છું. આગળ કોઈ સુંદર વિષય લઈને આગળ આપણે ચર્ચા કરીશું. આવી રીતે જ ભાગવતજીની અંદર રહેલ સુબોધનીજીના જ વિષયો જે ચર્ચામાં નથી આવતા એવા છુપાયેલા વિષયો આપણે પકડીશું અને એના ઉપર આપણે ચર્ચા કરીશું, જેથી કરીને લોકોને, વૈષ્ણવોને મહાપ્રભુજીના ગ્રંથોમાં રુચિ થાય. એના પ્રતિ
જે ઘણા લોકોએ બનાયેલી વાતો છે, અરે સુબોધનીજી આ તો બહુ ભારે વિષય છે, આપણું કામ નથી, આ જોવાય, આમાં તો આપણું કામ નથી, એ પ્રકારની જે ભયવૃત્તિ છે તે દૂર થાય. આપણે આ બધા ગ્રંથોથી સામાન્ય, યદ્યપિ એ ગૂઢ છે, પરંતુ અમારું કાર્ય પછી શું રહ્યું? એટલે આ બધા વિષયોથી વૈષ્ણવો દૂર ના ભાગે એવું હું જરૂર કહેવા માંગુ છું. આટલું કહીને હું નટવરલાલના શ્રી મહાપ્રભુજી ગોસાઈજી, અમારા ઘરમાં બિરાજમાન શ્રી દીપકજી સ્વરૂપ ગોપીનાથજીના ચરણારવિંદમાં મારી સમગ્ર વાણીને સમર્પિત કરીને વિરામ લઉં છું. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ, શ્રી ગોપીજન વલ્લભાર્પણમસ્તુ. જે આપણા ચરણોમાં દંડવત પ્રણામ. બહુ સુંદર સમજાવી દીધું અને કઈ ટાઈમ જતો રહ્યો આટલા દિવસ. આપ પણ કન્ટિન્યુઅસ એવરી મંથ આપ અમને થોડું પોષણ આપો તો બહુ જ અમારા પર કૃપા થશે. જરૂર તો જરૂર. બહુ સુંદર. અને આજે અમને દીપકના અમને દર્શન કરાવજો બધા વૈષ્ણવોને, અને ખૂબ આનંદ થયો અને બહુ સુંદર રીતે આમ સમજણ પડી ગઈ. એ આમ બહુ સુંદર રીતે સમજાવ્યું છે. ખૂબ કૃપા અમારી પર રાખજો છે. બધા વૈષ્ણવનું જે આપની આજ્ઞા હોય તો વૈષ્ણવને ખોલો. હા, ભલે બધા વૈષ્ણવોને ચર્ચા કરવી હોય તો ખોલો. દંડવત પહોંચાડે છે. દંડવત પ્રણામ. જય જય. આશીર્વાદ. દંડવત પ્રણામ. જય જય. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. જય જય. ચરણોમાં કોટી કોટી દંડવત દંડવત પ્રણામ. પ્રણામ. જય જય. બહુ આનંદ આવ્યો છે. જય જય. દંડવત પ્રણામ. ફરી આવો કોઈ દી તો દંડવત ગ્રંથ લઈને પ્રણામ. આવો. જય જય. દંડવત પ્રણામ. જય જય. દંડવત પ્રણામ. હરે ખમ્મા. चरणारविंद में रखना, लाला कृपा करना। हम लोग के भी हृदय में ऐसे बोलती थी यार, आपकी कृपा से कोटि कोटि दंडवत प्रणाम. પાછળ બીજા દીપકજી ઉપર થોડુંક સમજાવો. દંડવત પ્રણામ જય જય. जय जय दंडवत प्रणाम. જય જય દંડવત પ્રણામ. જય જય દંડવત પ્રણામ. જય જય. આપ શ્રીના ચરણોમાં કોટી કોટી कोटि દંડવત कोटि પ્રણામ. दंडवत प्रणाम. દીપકજી ઉપર થોડુંક સમજાવો. આ કોક વાર જરૂર જે સમજાવીશ. ચોક્કસ. એમને દર્શન કરાવજો. આપ કરજે છે બધા જરૂર. જય હો, જય હો. વલ્લભાધીશ કી જય. જય હો. દર્શન કરાવી દે છે ને. આશીર્વાદ. ખૂબ આનંદ કરો. જે બહુ આનંદ. પ્રભુ જય જય દંડવત પ્રણામ. જય જય પુષ્પવન દંડવત પ્રણામ. બધાના આપણો બધા ઘર जय दंडवत प्रणाम. ભક્તિના દર્શન કરાવે છે વૈષ્ણવો. અચ્છા, ઓકે હા, કિચન ના દર્શન કરો છો. દર્શન કરાવે છે. દર્શન કરાવે છે. દીપકજી ને कोटि दंडवत प्रणाम. દુષ્યંત તો દીપક ને દર્શન મંદિર તો જો નમે Thank you. દંડવત. Thank you.